કમાભાઈ એટલે આપણે નથી પડ્યા. આ ધંધો ફાવે તો જ કરાય વાલા. નકુચામાં આંગળે આવી જાય વાલા. થાવા જ માલો બાપ. અને કમાભાઈ આપણા જોગું મળે તો શીખી તો નાખવું છે, કારણ કે અમારે કીર્તિભાઈ ને બેને તારા લગ્ન ગીત ગાવાની ઈચ્છા છે. વાહ વાહ, કેવો હરખ થાય. આવો કમાભાઈ, અમારા લગ્ન છે તેથી હરખ હતો. ખરેખર. એટલે ઓલા બેને એમ કીધું કે આવું તમને કોણે કીધું? કે મને સમાચાર મળ્યા તું તારા પતિ પાસે કામ કરાવે છે બધું. તો એ બેન રડવા મળ્યા. કોઈ દી આવું ન કહેતા હો બેન. પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ભગવાન છે, અને ભગવાન ભગત નું કામ ન કરે તો કોનું કામ કરે? હાલે લે. નરસિંહ મહેતા ભગવાન કુંવરબાઈ ના મામેરા પૂરતો હોય તો મારો ભગવાન વાસણ નો ધોઈ દે. લે, એમાં બિલકુલ ખોટું નથી વાલાઓ. આનંદ ભગવાનનું રૂપ છે સાહેબ. આનંદ જે કરવો ને એ ભગવાનનું રૂપ છે. તમને અંદરથી આનંદ આવે ત્યારે માનજો કે તમારી અંદર પરમાત્મા આજુબાજુ છે. અને પીડ્યા પીડ્યા ક્રોધ આવે તો માનવાનું કે કાં ખોરાક બદલી ગયો આપણો, અને કાં કોકનો હાથ અડી ગયો આપણને. આપણને આનંદ આવવો જોઈએ છે, અંદરથી આનંદ આવે. આપણે જે આ બહુ જૂનું ગીત છે આપણે તખતદાન રોહડિયાનું, અનેક વાર ભીખુદાનભાઈ પણ ગાયું, મેં પણ ઘણી વાર ગાયું, મોજમાં રહેવું. બાપુ હમણાં ભીખુદાનભાઈ ની ચોખવટ બહુ સારી કરી. ભીખુદાનભાઈ કે મને કે માયાભાઈ મોજમાં રહેવું એટલે શું? એમ બહુ સારો જવાબ આપ્યો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ કે માયાભાઈ મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. જ્યાં છીએ ત્યાં સંપૂર્ણપણે રહેવું. ઘણા બેઠા અહીંયા હોય, મન ક્યાંક બીજે હોય. એ નો હક ઈ લે, નો આપણને લેવા દે. અને પાછા બીજાને કે બહુ બધા દાંત કરતા હું કીધું બોલો. હા ભીડું ન હોય, બોલો શું કરો તમે? અને અહીંયા તો વિરમગામની તો વાત જ નથી. બાકી તો ઘણી જગ્યાએ અમે જઈએ તો પ્રોગ્રામ માણા હોઈ જાય. બોલો બાજુ બેઠે નું કે સા વેચાર જગાડજે, એટલે તું હું સાની રેકડીઓ માંડી. હા ખરેખર અમુક હાવ ગજબ છે. હા હોય અને બધું અમારી ઉપર છોડે. એક જગ્યાએ હું પ્રોગ્રામમાં બોલતો ભૂલી ગયો કેટલે પહોંચ્યો. મેં પૂછ્યું ક્યાં પહોંચ્યા હતા? તો કે એ બધું તમારે ધ્યાન રાખવાનું હોય, પૈસા હે ના આપી. એટલે ના, મોજ તમારે કરવાની છે સાહેબ. અમે તો હું હકીકત કહું છું બાપુ, અમને મજા ક્યારે આવે ખબર?